વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ઇંગ્લિશમાં આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એમાં આપણે એનો પહેલો બેનિફિટ બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે ક્વોલિટી મળશે એ વધારે સારી ગુણવત્તાવાળી હશે, એટલે એ લાંબો સમય ટકશે અને કસ્ટમરને એનું રિપ્લેસમેન્ટ કરવાની જરૂર રહેશે નહીં, એમાં ઘટાડો જોવા મળશે. એ આપણે પહેલો એનું બેનિફિટ જોયું હતું. બીજું મોર રિસાયકલિંગ, એટલે જૂની વસ્તુઓ આપણે ફેંકી દઈએ એના બદલે એમાંથી નવી વસ્તુ બનાવી એટલે કે રિસાયકલિંગ કરવું. એટલે આ પણ એક ઓટોફેબ ટેકનોલોજીને કારણે શક્ય બનશે. મોર રિસાયકલિંગ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, આધુનિક કારનું મોડેલ ખરીદવાને બદલે અથવા થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવું, એન્ડ ઓલ્ડ ટોસ્ટર, જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, કસ્ટમર ગ્રાહકો તેમના જૂના મોડેલ્સને પાછા આપશે, એન્ડ ગેટ બેક અને પાછું મેળવશે ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. ઓલ્ડ સ્ટફ એટલે જૂની સાધન સામગ્રી છે તેમાંથી નવા મોડલ બનાવીને એ ગેટ બેક પાછા મેળવશે. એટલે ગ્રાહકો એમના જૂના મોડેલ્સ આપશે અને જૂના મોડેલ્સમાંથી નવા મોડેલ બનાવીને એ પાછા મેળવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, અને રિસાયકલિંગ થશે સાધન સામગ્રીનું ઇન ન્યૂ વેઝ, નવી રીતે જૂની સાધન સામગ્રીનું રિસાયકલિંગ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને આ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, કમ્પેન્સેશન એટલે બદલો કે વળતર, પર્યાવરણ માટે આ એક મોટો બદલો બનશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ એટલે સ્કિલ્ડ, ક્રાફ્ટ વર્કર એટલે સ્કિલ્ડ વર્કર, જેનામાં કંઈક હુન્નર છે એવા ગામડાના કારીગરો પરત ફરશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જો માસ પ્રોડક્શન એટલે જથ્થાબંધ ઉત્પાદન, એનો ઇટ્સ ઇકોનોમિક એટલે આર્થિક, એડવાન્ટેજ એટલે લાભ, તેનો આર્થિક લાભ ગુમાવશે. કોણ? માસ પ્રોડક્શન, જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો શું બનશે? હ્યુઝ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હ્યુઝ એટલે વિશાળ, મોટી, સેન્ટ્રલાઇઝ્ડ એટલે કેન્દ્રીકૃત થયેલી વિશાળ ફેક્ટરીઓ ડિસઅપિયર એટલે અદૃશ્ય બનશે, અદૃશ્ય થશે. દે વિલ બી રિપ્લેસ્ડ, અને આને સ્થાને કોણ લેશે આનું સ્થાન? બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, અને તેનું સ્થાન નાની, સ્મોલર એટલે નાની, અને સમાજ, કોમ્યુનિટી એટલે સમાજ, બેઝડ એટલે આધારિત, ફેસિલિટીઝ એટલે સગવડતાઓ, અને તેનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, કન્ટિન્યુઅસ એટલે સતત, ડિક્લાઇન એટલે ઘટાડો, અને સતત જ ઘટાડો થશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્નો, એફર્ટ્સ એટલે પ્રયત્ન, માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. અને આ માનવીય પ્રયત્નોની ક્યાં જરૂર પડે? નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, અને એ માનવીય પ્રયત્નો કે જેની જરૂરિયાત ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવું,
મટીરિયલ ગુડ્સ એટલે માલ સામાન કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે માનવ પ્રયત્નોની જરૂર છે એના પ્રમાણમાં સતત ઘટાડો થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ, અને પછી કસ્ટમરને સર્વડ બેટર વધારે સારી રીતે સેવાઓ આપી શકાશે બાય એ લોકલ ઓનર, સ્થાનિક જે માલિક છે એના દ્વારા, એન્ડ ઓપરેટર એટલે ચલાવનાર, ઓપરેટર એટલે ચલાવનાર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કરતી ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર કે સ્થાનિક માલિક દ્વારા ગ્રાહકોને વધારે સારી સેવાઓ પૂરી પાડી શકાશે. Thus, આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ, અને આ રીતે જે પહેલાં સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ હતી એ હવે શું થઈ જશે? ડિસેન્ટ્રલાઇઝડ એટલે વિકેન્દ્રિત થવું, અને હવે ફેક્ટરીઓ બની જશે વિકેન્દ્રિત. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. બેક વિથ અ બેંગ એટલે ધમાકા સાથે પુનરાગમન કરવું અથવા સફળતાપૂર્વક પરત ફરવું. અને આ રીતે નેચરલી એટલે કુદરતી રીતે, ટેલેન્ટેડ એટલે જેનામાં હુન્નર છે તેવા ગામડાના કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. બેક વિથ અ બેંગ એટલે સફળતાપૂર્વક પરત ફરવું. હવે નંબર 3, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી મેડિકલની ટ્રીટમેન્ટ એટલે જે સારવાર માટેની મેડિકલની જે પદ્ધતિઓ છે એ નવી આવશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે નવી વૈદ્યકીય સારવારો. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ. સ્કેલ એટલે માપદંડ. ઓટોફેબનો જે માપક્રમ છે વિલ શ્રિંક એટલે ઘટશે ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ. નેનોસ્ટ્રક્ચર એટલે અતિ સૂક્ષ્મ માળખામાં એ ઓટોફેબનો જે માપદંડ છે, માપક્રમ છે, તે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. વિલ શ્રિંક એટલે એમાં ઘટાડો થશે, એટલે એનું જે માળખું છે કેવું થઈ જશે? નેનોસ્ટ્રક્ચર અતિ સૂક્ષ્મ બની જશે. લેવલ એટલે સ્તર. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ જે નવા મેન્યુફેક્ચર થયેલા એટલે ઉત્પાદિત થયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેડિકલના સાધનો, એની સાઇઝ વિલ બી નો બિગર, એ મોટી હશે નહીં એની સાઇઝ, ધેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ એટલે દવા, દવાના કણ, મોલેક્યુલ એટલે કણ, દવાના કણ કરતાં જરાય મોટા હશે નહીં. એટલે જે ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સાઇઝમાં ડ્રગ મોલેક્યુલથી સહેજ પણ મોટા હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ, અને હવે શક્ય બનશે ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રિકન્સ્ટ્રક્ટ કરવું એટલે પુનર્નિર્માણ કરવું, ફરીથી બનાવવું. રેટિફાઈડ ટિશ્યુ એટલે જે માન્ય સજીવ કોષ છે, રેટિફાઈડ ટિશ્યુ એટલે સજીવ કોષ, અને રેટિફાઈડ એટલે માન્ય જે સજીવ કોષ છે તેનું રિકન્સ્ટ્રક્ટ પુનર્નિર્માણ, ફરીથી એની રચના કરવી હવે શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ એટલે એમાં ચેન્જ કરવું, પાછી જે મૂળ સ્થિતિ હતી એમાં લાવી દેવું. રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ. મેચ્યોર્ડ એટલે જે પરિપક્વ થયેલા સજીવ કોષો છે તેમાં ડીકે એટલે એનો નાશ, એનું પાછું એ નાશ પામેલા જે મેચ્યોર ટિશ્યુ છે એનું રિવર્સલ
એને એના મૂળ રૂપમાં પાછા લાવવું વિલ બી ડન એ પણ કરી શકાશે. થશે એમ, વિલ બી ડન એટલે એ પણ થશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન. હ્યુમન લાઈફ સ્પાન એટલે માનવીય જીવનની જે કાળ છે, સમય છે. હ્યુમન લાઈફ સ્પાન એટલે માનવીય જીવનનો જે કાળ છે, એક્સટેન્શન એટલે એનો વિસ્તાર. વિલ કન્ટિન્યુ એ વધતો જ રહેશે, ચાલુ જ રહેશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ એટલે માનવીય જીવનનો જે કાળ છે, સમય છે, તે નિરંતર વધશે, આગળ વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકો છે તેમનું સ્વાસ્થ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન. લોકો મેળવશે, ગેઇન એટલે મેળવવું. ધ એબિલિટી એક ક્ષમતા મેળવશે લોકો ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. પેઇનલેસલી એટલે દર્દ ન થાય એટલે દર્દ વગરનું, શરીરને દર્દ વગરનું. રીડિઝાઇન ધેર બોડીઝ, બોડીઝ એટલે એમનું શરીર. એને કેવી ફરીથી ડિઝાઇન આપશે કે એમાં એમને દર્દ થાય નહીં, એવી લોકો એબિલિટી મેળવશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ એટલે સંયુક્ત, ઇફેક્ટ એટલે અસર, સંયુક્ત અસર ઓફ સચ ચેન્જીસ આવા ફેરફારોની સંયુક્ત અસર કુડ બી ડ્રામેટિક એ જોરદાર હોઈ શકે, જોરદાર બની શકે કે અકલ્પનીય હોઈ શકે. ડ્રામેટિક એટલે અકલ્પનીય કે જોરદાર. ઇટ ઇઝ બિલીવડ ધેટ એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી. આફ્ટર સમ યર્સ થોડા વર્ષો પછી એક નાનકડા માઉન્ટેન ટોપ એટલે પર્વતના શિખર પર રહેતો સમાજ, કમ્યુનિટી એટલે સમાજ, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એ સ્વનિર્ભર બની શકશે. વિથ અ કલેક્શન એટલે એનો સંગ્રહ ઓફ ફેબ્રિકેટર એન્ડ આ સોલર પાવર જનરેટર. સૂર્યની શક્તિથી જે જનરેટર છે તે અને ફેબ્રિકેટર આ બંનેનું કલેક્શન કરીને, એનો સંગ્રહ કરીને માઉન્ટેન ટોપ પર રહેતો સમાજ એ સેલ્ફ સફિશિયન્ટ સ્વનિર્ભર બની શકશે. વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એટલે આવા પ્રકારના જે સાધનો છે તે ફેબ્રિકેટર્સ એટલે સાધનો, એન્ડ આ સોલર પાવર જનરેટર અને સૂર્યની જે શક્તિ છે એનાથી બનાવેલું જનરેટર, આ બંને ફેબ્રિકેટર અને સોલર પાવર જનરેટર આ બંનેનું સંયોગી ભેગા કરીને વિથ અ કલેક્શન ઓફ એટલે આ બંનેને ભેગા કરીને આ જે સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી છે, પર્વતના શિખર પર રહેતું, પર્વતની ટોચ પર રહેતું નાનકડું સમાજ, એ આ બંને વસ્તુ ભેગી કરીને એ હવે શું થઈ જશે? કુડ બી સેલ્ફ સફિશિયન્ટ સ્વનિર્ભર બની જશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે પ્રગતિ કરવી, આગળ વધવી. જેમ જેમ ઓટોફેબ પદ્ધતિઓ આગળ વધશે કે જેમ આગળ વધી રહી છે તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. રો મટીરિયલ્સ એટલે કાચા માલનું જે ફોર્મ એટલે સ્વરૂપ એ વિલ બી અનઇમ્પોર્ટન્ટ એ બિન અગત્યનું બની જશે. હવે જેમ જેમ ઓટોફેબ ટેકનોલોજી આગળ વધશે તેમ તેમ કાચા માલનું જે સ્વરૂપ છે
તે બિન અગત્યનું બની જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ. સોફિસ્ટિકેટેડ એટલે અદ્યતન. ઓટોફેબ મશીન્સ, ઓટોફેબના અદ્યતન મશીનો વિલ બી કેપેબલ, એ કેપેબલ બનશે ઓફ રીએરેન્જિંગ. એરેન્જ એટલે ગોઠવવું, રીએરેન્જિંગ એટલે એની પુનઃ ગોઠવણી કરવી, ફરીથી ગોઠવણી કરવી. એટલે આ જે અદ્યતન ઓટોફેબના મશીનો છે એ કેપેબલ બનશે. શેના માટે કેપેબલ બનશે? ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. પુનઃ ગોઠવણી કરવી, ફરીથી ગોઠવણી કરશે. મોલેક્યુલર એટલે પરમાણુ, સ્ટ્રક્ચર એટલે માળખા. પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી એના માટે શક્ય બનશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. ટુ જનરેટ એટલે ઉત્પાદન કરવું. એની ઓબ્જેક્ટ કોઈ પણ પદાર્થને ઉત્પાદન કરવા માટે રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી એ શક્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફમાં જે બધા વર્ડ્સ છે એ વધારે અઘરા છે, એટલે હું તમને બે વાર સમજાવીશ, પણ તમે બુકમાં ધ્યાન રાખજો અને જોડે જોડે સમજવા માટે પ્રયત્ન કરજો. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ. સોફિસ્ટિકેટેડ એટલે અદ્યતન. ઓટોફેબ મશીન્સ, અદ્યતન ઓટોફેબ ટેકનોલોજીના જે મશીન છે વિલ બી કેપેબલ, એ કેપેબલ બનશે. શેના માટે કેપેબલ બનશે? ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. પરમાણુ, મોલેક્યુલર એટલે પરમાણુ, સ્ટ્રક્ચર એટલે માળખું, પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી એમના માટે શક્ય બનશે. ટુ જનરેટ એટલે ઉત્પાદન કરવું. એની ઓબ્જેક્ટ કોઈ પણ પદાર્થના ઉત્પાદન માટે આ જે પરમાણુ માળખું છે એની પુનઃ ગોઠવણી એ આ અદ્યતન ઓટોફેબ મશીન દ્વારા શક્ય બનશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ. દૂધ ભરવાનો જે પ્લાસ્ટિકનો જગ છે તે. એન્ડ લાસ્ટ નાઇટ્સ એટલે ગઈકાલે રાત્રે. પંક્ચર્ડ કાર ટ્યુબ, ગઈકાલે રાત્રે પંચર પડેલી કારની ટ્યુબ. કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ્ડ, એને રીએરેન્જ્ડ કરી શકાશે. મોલેક્યુલરલી એટલે પરમાણુ માળખામાં પુનઃ ગોઠવણી એની શક્ય બનશે. ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, એક નવો ટેબલ લેમ્પ બનાવવા માટે આજે લાસ્ટ નાઇટે પંચર પડેલી કારની ટ્યુબ અને પ્લાસ્ટિકનો જે દૂધ ભરવાનો જગ, આ બંનેમાં શું કરવાનું છે? મોલેક્યુલરલી રીએરેન્જ્ડ, એમના પરમાણુ માળખામાં પુનઃ ગોઠવણી શક્ય બનાવશે. ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, નવો ટેબલ લેમ્પ બનાવવા માટે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, એકદમ સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ, કદાચ, પરહેપ્સ એટલે કદાચ, બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી શકશે આ ઓટોફેબ ટેકનોલોજી. ધ ફ્રીડમ એટલે સ્વતંત્રતા. રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, અને આપણી દરેક પ્રકારની જે ભૌતિક સગવડો કે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરવાનું જે પરિણામ છે એ અચીવમેન્ટ્સ, એ સિદ્ધિ છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિમાંથી જે આપણને રિઝલ્ટ મળશે
will bring about a golden age of art, music and scientific discovery. સ્વતંત્રતા જે પરિણમે છે શેમાંથી? આ સિદ્ધિમાંથી જે સ્વતંત્રતા પરિણમશે તે આપણને બ્રિંગ અબાઉટ આપશે એ ગોલ્ડન એજ, સુવર્ણ યુગ ઓફ આર્ટ, કળા, મ્યુઝિક એટલે સંગીત એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક શોધો, એનો સુવર્ણયુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન, પણ સૌથી મોટો પ્રશ્ન આપણી સામે છે તે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એમાં એ આનંદ મેળવશે. રિજોઇસ એટલે આનંદ, ખુશી. ઇન લાઈફ, જીવનમાં. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સૌથી મોટો સંતોષ, કમ્સ આવે છે, નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, આપણને સૌથી વધારે સેટિસ્ફેક્શન, સંતોષ જે આપણામાં આવે છે તે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, જે લોકો ઈચ્છે છે એ મેળવે છે એમાંથી આવે છે એ નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એ સંતોષ આપણને ક્યારે થશે કે જ્યારે આપણે જે વસ્તુ ઈચ્છીએ છીએ એના માટે વર્કિંગ ફોર ઇટ, એના માટે કામે લાગીને એ જે સંતોષ મળે છે એ જ સૌથી મોટો સંતોષ છે. એમાંથી નથી આવતો કે જે આપણે ઈચ્છીએ છીએ, વોન્ટ્સ, જે ઈચ્છીએ છીએ અને જે આપણને મળી જાય છે એમાંથી આપણને સૌથી મોટો સંતોષ મળતો નથી, પણ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ આપણે જે વસ્તુ જોઈએ છે એના માટે કામ કરીને જે સંતોષ મળે છે તે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અને સૌથી મોટો પડકાર, ફેસિંગ હ્યુમનિટી, માનવજાત જે સામનો કરી રહી છે તે સૌથી મોટો પડકાર, એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, અને સૌથી મોટો પડકારનો માનવજાત જે સામનો કરી રહી છે તે કે જે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના એજમાં, એના યુગમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એ જે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટો પડકાર એ કયો છે? ઇઝ ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ, આપણી જાત દ્વારા, આપણી જાત માટે, ફોર અવર સેલ્વ્સ, ટુ ફાઇન્ડ એટલે શોધવું, અ મિનિંગફુલ યુઝ, એનો જે સાર્થક ઉપયોગ છે એ નક્કી કરવો. ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ, આપણા માટે એનો સાર્થક ઉપયોગ કરવો એ નક્કી કરવાનો છે. એટલે આ આપણા માટે સૌથી મોટો પડકાર છે. અને જે ફેસિંગ હ્યુમેનિટી, તે માનવજાત સામનો કરી રહી છે. જે આજનો જે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો યુગ જેમ જેમ પ્રોસીડ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે શું કરવાનું છે? એનો મિનિંગફુલ યુઝ કરવાનો છે, સાર્થક ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ લેસનની ગ્લોસરી લખજો નોટમાં. અહીંયા આ રીડ 1 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.